સો મારી સાથે અત્યારે રાધિકા છે અને રાધિકાનું બહુ જ સુંદર મજાનું બ્યુટીફુલ ઓર્ગેનિક ફાર્મ છે. તો આજે આપણે ઘણી બધા ક્વેશ્ચન્સ મને તો થયા છે અને એ જે રીતે આ ફાર્મને કલ્ટિવેટ કરી રહ્યા છે તો સૌથી પહેલાં તો વેલકમ. એન્ડ રાધિકા, મારે એ પૂછવું છે કે આ શરૂઆત કયા કારણોથી થઈ કે તમે ઓર્ગેનિક ખેતી કે જે ફાર્મ છે બનાવે? My philosophy of life is gratitude. First is gratitude for Mother Earth. જે કંઈ તમને મળ્યું છે અને જે આપણે મધર અર્થ પાસેથી રિસોર્સિસ આપણે યુઝ કરી રહ્યા છીએ તો એ વી હેવ ટુ પે બેક ટુ હર ઇઝ વોટ આઈ બિલીવ. અને એના માટે થઈને ઘણા વખતથી વિચાર ચાલતો હતો મારા મનમાં કે કેવી રીતે શું થઈ શકે. તો એક વસ્તુ હતી ઓર્ગેનિક ફાર્મિંગ, બીજું હતું કમ્પોસ્ટિંગ, હોમ કમ્પોસ્ટિંગ. અને એ રીતે મેં આ બંને વસ્તુ ઉપાડી લગભગ 5-1 વર્ષ પહેલાં. અને આ ફાર્મ હતું મારું, એમાં મેં આ રીતના ફાર્મલેટ્સ નાના નાના પ્લોટ્સ કર્યા છે. અને એ પ્લોટ્સને લોકો રેન્ટ ઉપર લઈ અને એવી રીતનું સ્ટ્રક્ચર કર્યું કે એક ઓનરશિપ હોવી જરૂરી હતી. કોઈ પણ વસ્તુ ફ્રીમાં મળે કે એ રીતે તો એની એટલી ઇમ્પોર્ટન્સ ના રહે. તો એક નાનકડું ટોકન સાથે 3 મહિના માટે તમે જોડાઈ શકો આમાં. અચ્છા, ફોર એક્ઝામ્પલ એટલે મારે કોઈ વસ્તુ અહીંયા કલ્ટિવેટ કરવી હોય હા તો હું એવી રીતે કરી શકું? હા, વાહ. કલ્ટિવેટ હું કરું, ફાર્મિંગ બધું હું કરું મારા ફાર્મર્સ જોડે, પણ તમે આમાં જોડાઈને તમને એ પ્રોડ્યુસ મળી શકે. લગભગ 3 મહિનાની 12 થી 13 હાર્વેસ્ટ હું આપું, એવરી વીક એક વાર. અને એ રીતના એક કોમ્યુનિટી ફાર્મિંગનો આખો આ કોન્સેપ્ટ મેં ઊભો કર્યો, જે ખૂબ જ અપ્રિશિએટ થયો લોકોમાં. બધાને બહુ જ આમ નવું લાગ્યું અને જે પણ આમાં બિલીવ કરતા હોય એ લોકો આમાં જોડાયા અને એ રીતના મારા આ ફાર્મલેટ્સ બધા લેવાયેલા છે. સો જ્યારે આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો ધેર આર સો મેની ચેલેન્જીસ બિહાઇન્ડ ઇટ. તો તમે કયા કયા ચેલેન્જીસ ફેસ કર્યા ડ્યુરિંગ ધીસ? ચેલેન્જીસ તો ઘણા બધા. ફર્સ્ટ ઇઝ ચેલેન્જ ટુ કન્વિન્સ પીપલ કે હું તમારા માટે એક ઓનેસ્ટ કોશિશ કરું છું કે ઇટ્સ ઓલ ઓર્ગેનિક અને હું એ રીતના ફાર્મિંગ કરું છું. અનધર ચેલેન્જ વોઝ કે લોકોને એક એક્સ્ટ્રા માઇલ જવું પડે ટુ ગેટ ધ પ્રોડ્યુસ, કે પેલું ઇઝીલી બધું જે તમે સ્વિગી કે જે પણ કરીને વેજીટેબલ્સ લઈ લેતા હો, આ એ લોકોએ લેવા એક અમુક સ્થળે આવવું પડે. તો એ એક ચેલેન્જ લાગી શકે ઘણા લોકોને કે મને ફાવશે નહીં કે એ બધું. બેસિકલી ટુ બિલીવ ઇન ધીસ ઓલ્સો વોઝ અ ચેલેન્જ કે લોકોને એમ થતું હતું કે શું ફરક પડે છે, અહીંયાથી વેજીટેબલ્સ ઇઝીલી અવેલેબલ છે તો તારા વેજીટેબલ્સ અને આ વેજીટેબલ્સમાં શું અમને ફાયદો, આ બધું જ સમજાવવાનું એ એક ચેલેન્જ થઈ જાય. ઘણીવાર એવું પણ થયું છે કે મારી આ 3 મહિનાની જે સાયકલમાં જોડાયા હોય, મિડવે ધે વુડ ફીલ કે મને નથી મજા આવી રહી, તો આઈ લેટ ધેમ ગો કે નોટ અ પ્રોબ્લેમ, આઈ રિફંડેડ ધેર બેલેન્સ અમાઉન્ટ. અને મેં કીધું કે ઇફ યુ આર નોટ. સો બેસિકલી આમાં આ જર્નીમાં જોડાવા માટે, એમાં કન્વિન્સ થવા માટે હજી ઘણા બધા લોકો નથી એમાં એ તરફ વળતા, પણ આઈ લાઈક ટુ ટેક ઇટ અપ એઝ અ ચેલેન્જ. ઓફકોર્સ, ડેફિનેટલી. એટલે આ વસ્તુ એવી છે કે જેટલી વધુ લોકો સુધી પહોંચશે એ જરૂરી છે. અને એક બીજી વસ્તુ એ પણ હજી કદાચ ખબર નથી કે શા માટે આ કરવું જોઈએ. તો ઓર્ગેનિક ખેતી જ્યારે કરતા હોય, જે આપણે અહીંયા કલ્ટિવેટ થતું હોય છે, તો એના ફાયદા શું હોય છે? નોર્મલી જે આપણે નોર્મલ સબ્જી કે કરતા હોય એને આ કરીએ તો જરૂરી પણ શા માટે છે અને શું ફાયદા હોય છે? ફાયદા પુષ્કળ છે, કારણ કે હેલ્થ બેનિફિટ્સ. હેલ્થ બેનિફિટ એટલે તમે ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, સ્પિરિચ્યુઅલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ, આ બધી જ હેલ્થ ઇઝ કનેક્ટેડ ફર્સ્ટ ટુ યોર ફિઝિકલ હેલ્થ. કારણ કે તમે ફિઝિકલ હેલ્થમાં સારા હશો તો then your mental health also will be good, which will reflect in your workspace.
તમારી ઇમોશનલ હેલ્થ પણ સારી હશે તો ઇટ વિલ રિફ્લેક્ટ ઇન યોર સોશિયલ ઓર યોર ફેમિલી એરિયાઝ. સો આ બધી એક કાસ્કેડિંગ ઇફેક્ટ છે જે બેસિકલી તમારી ફિઝિકલ હેલ્થથી ચાલુ થાય છે. અને બાય ઇટિંગ ઓર્ગેનિક ફૂડ તમે ઘણા બધા અત્યારના જે આપણે અનએક્સપ્લેન્ડ ડિસીઝીસ સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, એનું એક જ એક્સપ્લેનેશન છે કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સ વાળા શાકભાજી, અનાજ, બધું જ. હું એમ નથી કહેતી કે આપણે કમ્પ્લીટલી 100% બી કદાચ ના જઈ શકીએ ફોર વોટ એવર અવર સ્ટ્રક્ચર ઇઝ. જેટલું પણ તમે પર્સન્ટેજ એડ કરી શકો ઓફ ઓર્ગેનિક વે ઇનટુ યોર લાઈફ, ઇટ ઇઝ બેનિફિશિયલ. અને એમાં તમે જે લેવલની માંગતા હોવ હેલ્થ, એ તમને ડેફિનેટલી એક લેવલ હાયર જ મળશે ઇફ યુ આર ઇનટુ ઓર્ગેનિક ફૂડ. અને દેટ ઇઝ વાય આઈ વુડ ડેફિનેટલી રેકમેન્ડ કે જેટલું તમે એડ કરી શકો તમારી પ્લેટમાં એ તમે ઓર્ગેનિક કરો એટલું બેટર છે. સો સ્પેશિયલી જ્યારે અત્યારે તો વાત કરીએ કે ત્યારે બહુ મસ્ત મજાનો શિયાળો ચાલી રહ્યો છે, વિન્ટર ચાલી રહ્યો છે, તો અત્યારે જે અમુક શાકભાજી કે છે એ આપણે વધારે યુઝ કરતા હોઈએ છીએ નોર્મલી, અને ઉનાળા કે પછી ચોમાસાની વાત કરીએ તો ત્યારે થોડા ઓછા હોય છે. તો એ સિઝનને લઈને કંઈ તમને ચેલેન્જીસ ફેસ કર્યા છે? સિઝનમાં વિન્ટર ઇઝ ધ બેસ્ટ સિઝન, કારણ કે બહુ જ સુંદર શાકભાજીઓ, પુષ્કળ વેરાયટીઝ. અત્યારના મારા ફાર્મની અંદર બ્રોકોલી, કેબેજ, કોલીફ્લાવર, કેપ્સિકમ, કેરેટ, મૂળી, બીટરૂટ બધું જ ઉગે, જે સમર અને મોન્સૂન સિઝન્સમાં પાણીવાળા શાકભાજી હોય, જેમાં જનરલી લોકોને ઓછો રસ હોય, લાઈક દૂધી, ગલકા, તુરિયા, ધ ગોડ ફેમિલી આખું. એટલે એ ચેલેન્જ એ રીતે કે અને થોડોક ચોમાસામાં પેસ્ટ અટેક્સ ને બધું વધી જતું હોય છે અમારે. ફોર પેસ્ટ કંટ્રોલ અમે લોકો અહીંયા અમૃત જલ, પછી એપ્સમ સોલ્ટ, પછી બાયો એન્ઝાઇમ્સ બનાવીએ, હોમ કમ્પોસ્ટ જે મારું થતું હોય એ બધું ખાતર જે હોમ મેડ હોય એ બધું જ વાપરતી હોઉં છું. પણ એ વખતે થોડો પેસ્ટ અટેક વધી જાય, ચોમાસું થોડુંક અત્યારના ક્લાઇમેટ ચેન્જને લીધે પણ જે અનસિઝનલ આવી જતું હોય અમુક, એ બધી થોડી થઈ જાય ચેલેન્જીસ અમુક વાર. બટ અધરવાઇઝ વિન્ટર ઇઝ ધ બેસ્ટ ટાઈમ. ઓફકોર્સ. અને સરસ પ્રોડ્યુસ એ વખતે મળે છે મને. સો બેઝિકલી હવે અત્યારે બહુ જ સરસ મજાની વસ્તુ થઈ રહી છે, અને યુ નો સ્પેશિયલી જે બાળકો હોય, અને એક તમે જે વાત કરી કે જ્યારે છોકરાઓ હોય કે એ બધાને આવી બધી વસ્તુ બહુ ઓછી ભાવતી હોય છે. વિન્ટરની વાત કરી વેજીસ, તો જ્યારે ઓર્ગેનિક ખેતી કરી તો એવી ઘણી બધી વસ્તુ છે કે જેના કારણે બાળકોને પણ રસ પડે. અને બીજું શું હોય છે કે તમે જેમ વાત કરી કે જે વેજીસ જે હોય છે એ નોર્મલ કરતાં થોડા ડિફરન્ટ હોય છે. સો એના વિશે થોડું વાત કરો, ને શું બાળકોને વધારે રસ પડે, અથવા તો જે મોટા પણ લોકો છે આ વસ્તુ જલ્દી અપનાવી શકે એવું આપણે શું કરી શકીએ? બાળકોને આમાં રસ એ બી પડે છે. મારે બહુ બધી સ્કૂલ ફિલ્ડ ટ્રીપ્સ થતી હોય છે અહીંયા, એટલે સ્કૂલ અરેન્જ કરે અહીંયા, અને બચ્ચાઓને નર્સરી, કેજી એ લોકોના ચિલ્ડ્રનને લઈને. સો બેસિકલી અત્યારના બાળકોને જાણવાની એ જરૂર છે કે શાકભાજી સુપર માર્કેટમાં નથી ઉગતા. They do not come from Swiggy. They are grown by farmers. ફાર્મર્સ તરફનો એક ગ્રેટિટ્યૂડની ભાવના બાળકોને શીખવાડવાની જરૂર છે કે જે તમારા પ્લેટમાં જે ફૂડ આવ્યું છે એ ક્યાંથી આવ્યું છે અને એ કોણ એની પાછળ મહેનત કરીને લાવે છે. તો આ બતાડવા માટે રિવર ફાર્મ પર આવે બાળકો, તો એ લોકો જોઈ શકે કે, અને ઓફકોર્સ આફ્ટર દેટ એક લર્નિંગ બીજું છે કે રૂટ વેજીટેબલ્સ કયા કહેવાય, ક્રીપર વેજીટેબલ્સ કયા કહેવાય, અને ગ્રાઉન્ડ વેજીટેબલ્સ એટલે લીફી વેજીટેબલ્સ, એટલે એ બધું તો એક છે જ અલગ પાછું લર્નિંગ.
એટલે બાળકોને માટે આ એક સરસ, અને એ સાથે પછી એ લોકોને ઘરે જઈને એ એક રિકોલ વેલ્યુ રહે છે કે હા મેં સ્પિનેચ એટલે પાલક જોઈતી તો આ ખાવાની મારે. તો જે અધરવાઇઝ છોકરું ડિનાયલમાં હોય કે મને આ નથી ખાવું વેજીટેબલ, એ ઇઝીલી એ ખાઈ લે છે કે હા મેં આ ફાર્મથી. અને એક ક્યુરિયોસિટી પણ હોય ને કે જ્યારે તમે તમારી સામે જોયું છે કેવી રીતે બને છે, અને આપણે તમે જેમ વાત કરી કે ડાયરેક્ટ સુપર માર્કેટમાંથી લાવીએ, તો એ ક્યુરિયોસિટીને કારણે અને જ્યારે જોયું છે કે અચ્છા આવી રીતે આ સુંદર વસ્તુ બને છે, તો ચલો આપણે એકવાર ટ્રાય તો કરીએ. પણ એની સાથે હું એ પણ પૂછીશ કે આવનારા 5 વર્ષોમાં તમે આ વસ્તુને ક્યાં લેવલ પર જોઈ રહ્યા છો? મને એવું ઈચ્છા ખરી કે વધારે ને વધારે લોકો આ તરફ જોડાય. ઇટ્સ નોટ ઓનલી અબાઉટ રિવર ફાર્મ, પણ ઓર્ગેનિક ફાર્મિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ટુ સપોર્ટ અવર ફાર્મર્સ. અને એ લોકોને અત્યારના આપણને બધાને ખબર જ છે કે કેટલી તકલીફો છે અને ફાર્મિંગ. સો ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન પણ આમાં જો આવે અને એ બધી ઘણી બધી એનાથી પણ સગવડો મળી શકે તો ઇટ બીકમ્સ કે તમે એને એક અનધર લેવલ પર લઈ જઈ શકો. અત્યારના આની સાથે હાઇડ્રોપોનિક ફાર્મિંગ પણ એક અનધર વે ઓફ ફાર્મિંગ થઈ ગયું છે, જે નાના એરિયાની અંદર ઘણું બધું વર્ટિકલી તમે વેજીટેબલ્સ ઉગાડી શકો. તો આ બધી જે નવી નવી સિસ્ટમ્સ ડેવલપ થઈ છે એ બધાને જો સારી રીતે સપોર્ટ કરવામાં આવે, માર્કેટિંગ બેનિફિટ્સ મળે ને આ રીતના ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન્સ મળે તો આને ઘણા બધા આગળ લેવલ પર લઈ જવાય અને વધારે ને વધારે લોકો એનો બેનિફિટ લઈ શકે. તો સૌથી પહેલા તમારી જે ઓર્ગેનિક ફાર્મની વાત કરીને સાથે તમારી આ જે જગ્યા છે બહુ જ સુંદર છે, તો મને એવું લાગે છે કે બીજી કોઈ એક્ટિવિટી તમે આ કરો છો કે નહીં? હા, બીજી ઘણી બધી છે. મારે મેની વર્ટિકલ્સ એટ ધ રિવર ફાર્મ. આ ફાર્મિંગ તો ચાલ્યા કરે, એની સાથે વીકેન્ડ્સ ઉપર ડિનર્સ કરું. તો પણ ઓનલી કોવિડ ટાઈમ્સમાં એ મેં શરૂ કરેલું, કારણ કે લોકોને એ વખતે થોડા ઓપ્શન્સ નહોતા બહાર જવાના અને બધું. સો એટલું બધું પોપ્યુલર થયા હતા અમારા એ ડિનર્સ કે સેટરડે સન્ડેઝ પર મેં અહીંયા પ્રી બુકડ ડિનર્સ અને ઇન્ડિવિજ્યુઅલી બધા અહીંયા બુક કરીને ટેબલ્સ પછી લે કરું ઓવરલુકિંગ ધ રિવર. બીકોઝ એઝ ધ નેમ સજેસ્ટ રિવર ફાર્મ, રિવર ઓવરલુકિંગ સાબરમતી રિવર છે મારું ફાર્મ, એટલા માટે બધાને એ લુક બહુ જ ગમતો હતો અને અહીંયા બુફે ડિનર કરું. એ સાથે વેલનેસ રિટ્રીટ કરી છે જ્યાં સવારના યોગા અને ઓર્ગેનિક બ્રેકફાસ્ટ, સરસ આપણો ગામડાનો પેલો રો વિલેજ બ્રેકફાસ્ટ, પછી એક ટોક હતી સરસ ઓન હેલ્થ એન્ડ ઓલ, પછી એક ક્રિસમસ કાર્નિવલ કર્યો છે બચ્ચાઓ માટે, પછી સેન્સરી પ્લે વાળું આખું કર્યું જેમાં બાળકો આખું હાર્વેસ્ટ કરી શકે, પોતે ગાજર, મૂળા, સ્પિનેચ બધું હાર્વેસ્ટ કરતા હતા છોકરાઓ. પછી એ સ્કૂલની ફિલ્ડ ટ્રીપ્સ હોય છે મારી અહીંયા વિન્ટરમાં. એ સાથે ઝીરો વેસ્ટ કુકિંગ, એટલે બીકોઝ આઈ એમ ઇન્ટુ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ, આઈ ટ્રાય ટુ પ્રમોટ દેટ. એટલે ફ્લાવર હોય તો એના જે ડંઠળ હોય એ કાપીને એના પણ મુઠિયા બનાવ્યા હતા. સો એના એક્સપર્ટ્સ આવેલા. પછી બોમ્બેથી વીગન કુકિંગ વર્કશોપ, કારણ કે વીગનમાં ઇટ્સ ઓનલી પ્લાન્ટ બેઝડ કુકિંગ. સો બેસિકલી આવા બધા ઘણા વર્ટિકલ્સ મેં અહીંયા ફાર્મ ઉપર કરેલા. સો ડેફિનેટલી વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. એન્ડ બહુ જ સુંદર મજાનું તમારી આ જગ્યા છે ને એટલું જ સુંદર મજાનું ફાર્મિંગ પણ છે. થેન્ક યુ. તો અમે એવું ઈચ્છીએ કે બહુ જ વધુ લોકો સુધી પહોંચે, વધુ લોકો ઓર્ગેનિક તરફ વળે અને ડેફિનેટલી વધારે ને વધારે લોકો હેલ્ધી બને એવી અમારી શુભકામનાઓ. થેન્ક યુ.